મિની કોર્પોરેશનના બિગ કરપ્શનમાં હવે આપણે આવ્યા છે બ્યુટિફિકેશન. બ્યુટિફિકેશન એક એવું ટાઇટલ છે કે જેનો કોઈ હિસાબ ક્યારે પણ મળી ના શકે. હવે કરમસદ આણંદ મહાનગરપાલિકાનું બ્યુટિફિકેશન વિશે થોડી વાત કરીએ આપણે. એવું બ્યુટિફિકેશન છે પણ શાનું? બ્યુટીફુલ કરપ્શનનું બ્યુટિફિકેશન. બાકીનું બ્યુટિફિકેશન તો તમે જોયું હશે કે નાની લાઇટો મારી છે, અજવાળું ક્યાં પડે ખબર નહીં, અડધી લાઇટો બંધ છે. સરદારનું મોઢું દોરીને સરદારના દીવો મૂકી દીધા છે પણ લાઇટોના ઠેકાણા નથી. એક જગ્યા પર બે થાંભલા જોડે મૂક્યા છે, કયા થાંભલાની કઈ લાઇટ છે ખબર જ નથી. અને ક્યાંક ફુવારા મૂક્યા બંધ થયા એ ખબર જ નથી. કોઈ જગ્યાએ ફૂલ મૂક્યા હતા ઉખાડી નાખ્યા, મળતા જ નથી. ટાઉન હોલની સામે તમે જોયું હશે તો એક લેડીનો પેલું ટેમ્પલ પૂતળું મૂક્યું હતું, આજે ગાયબ થઈ ગયું છે. કોઈ કહ્યું હશે ના મુકાય, સરદારની આગળ મૂક્યું હતું એટલે કાઢી લીધું હશે. પણ આ બ્યુટિફિકેશન કેવું છે ખબર તમને? લગ્ન પ્રસંગમાં જે રીતે બ્યુટી પાર્લરમાં બ્યુટિફિકેશન થાય, બ્યુટી પાર્લરમાં કોઈ વ્યક્તિ પોતાનું બ્યુટિફિકેશન કરાવે, બ્યુટીફુલ બને, અને પછી જ્યારે એ બીજે દિવસે નાહી અને કલર નીકળી જાય ત્યારે ઓરિજિનલ રૂપમાં આવી જાય, એવું કરમસદ આણંદ મહાનગરપાલિકા ફર્સ્ટ ક્લાસ કલર રોગાન કરી અને એવો મેકઅપ કરવામાં આવે પણ જ્યારે જરીક પણ પાણી યા કોઈ પણ વસ્તુ પડે એટલે બધો જ કલર નીકળી જાય અને એની વાસ્તવિક ફૂલ માલ કાઢીને કઈ લઈ જાઓ છો ભાઈ? બોલો ને, કયા સાહેબ જોડે વાત કરવાની? બોલો ને ભાઈ. આ ટેમ્પી નંબર શું છે? શું પ્રોબ્લેમ છે તમને? કોણે મોકલ્યા તમને? બોલો ખરા ભાઈ, કોણે મોકલ્યા તમને? કયા સાહેબે મોકલ્યા? નંબર તો હાલો, બોલો ને ભાઈ. હે હમણાં નંબરનું કે કહેતા હતા ને, બોલો ને હવે. હે કોણે કીધું તમને? મતલબ આપણે છેતરાઈ ગયા હોઈએ કોઈનાથી, કોઈના મેકઅપથી, તો જ્યારે ઉતરે અને ઓરિજિનલ રૂપમાં આવે ને જેવું આપણે ઓરિજિનલ અસલિયત આપણને ખબર પડે ને, એવી આણંદની અંદર આ મિની કોર્પોરેશનની પરિસ્થિતિ છે. એ રીતે બ્યુટિફિકેશન કર્યું. બમ્પ લગાયા છે, બમ્પ. ગાડી ધીરી પાડવા માટે બમ્પ હોય ને, ખરેખર એવા બમ્પ નથી ધીરી પડે, ફાસ જ થઈ જાય છે. પણ એવા બમ્પના પાટિયા ઉખડી ગયા, ખીલ્લા નીકળી ગયા, ટાયર ફાટી ગયા. ચાલો એ બમ્પ કેવા હતા એ ખબર, થાંભલાની લાઇટો કેવી એ ખબર નથી, ફુવારા કેવા એ ખબર નથી. આ બ્યુટિફિકેશન ક્યાં ઘાસ ઉગાડ્યું તો બળી જાય છે, ફૂલ અને ગાર્ડન તો આપણે જોયા જ છે. એટલે મિની કોર્પોરેશનનું આ બ્યુટિફિકેશનના નામે બ્યુટીફુલ કરપ્શન ચાલી રહ્યું છે. માગણી છે કે સરકાર આને તપાસ નહીં કરે, મને ખબર છે, છતાં પણ આપણે એવું કહી શકીએ કે આ પ્રજાના પરસેવાના પૈસા છે, ટેક્સના પૈસા છે. કોર્પોરેશનનો મતલબ છે સમાન વ્યવસ્થા. 200 ઉપરાંત એમ તો 175, પણ મહાનગરપાલિકા જ્યારથી બની, જે મિની કોર્પોરેશન છે, નામ મહાનગરપાલિકા આપવામાં આવ્યું, એ બિગ કરપ્શનનો જે અડ્ડો બન્યો છે એમાં 175, પણ 200ની ઉપરાંત આજુબાજુ સોસાયટીઓ આવી છે. ત્યાં વરસાદી પાણી ભરાય છે, એના નિકાલ માટેનું શું? ત્યાં રોડ રસ્તા નથી, એના માટેનું શું? ત્યાં ઘડી ગટરની વ્યવસ્થા નથી, એના માટેનું શું? તમે જોઈ શકો છો કે કોર્પોરેશનનો મતલબ એટલે સમાન વ્યવસ્થા, સમાન ફેસિલિટી માટે ટેક્સના, પ્રજાના પૈસાનું કરોડો રૂપિયાનું ભંડોળ એ કોર્પોરેશનને ફાળવવામાં આવે. પણ હવે આનો મતલબ બદલાઈ ગયો છે. ટાઇટલ આપવાનું મહાનગરપાલિકા, કરોડો રૂપિયાનું ભંડોળ લેવાનું, પણ પ્રજાની વ્યવસ્થા માટે નહીં, પણ એમાં બિગ કરપ્શન કરીને માલામાલ થવાનું એક જબરદસ્ત આ ચાલી રહ્યું છે ષડયંત્ર. એના માટે પ્રજા આપણે જાગવું પડશે. ચોમાસું આવી રહ્યું છે, ગટરનું પાણી તમારી ઘરે આવશે. ગટર તમારા ઘરે છે નહીં એટલે તમારા કૂવા ઉભરાશે. વરસાદી પાણીનો નિકાલ નથી એટલે કમર સુધી પાણી ખુદીને બહાર નીકળવું પડશે. રસ્તા તો તમે જાણો જ છો. એના માટે જાગવું પડશે. કારણ કે આ બધા બ્યુટિફિકેશનોના નામે જે બ્યુટીફુલ કરપ્શન ચાલે છે, પણ જેવો વરસાદ શરૂ થયું ત્યારે તમારા આંગણા, તમારા ઘરમાં મચ્છર, ગંદુ પાણી અને તમારા બાળકોને તમારા માટે જીવવું મુશ્કેલ થવાનું છે. તો હું જાગી ગયો છું તમારી લડાઈ માટે, તમે પણ જાગી જાઓ તમારી લડાઈ માટે. અને તમારી આસપાસ ક્યાં પણ આવું હોય અમને જાણ કરો, અમે લડીશું પ્રજાના મુદ્દા. માત્ર બોલવાનું નહીં, જોરથી લગાઈ
અને કોર્પોરેશન સુધી લડાઈ પણ લડીશું. તો આવો સાથે મળીને આ બ્યુટીફુલ કરપ્શનના બ્યુટિફિકેશન સાથે સાથે આપણી પ્રાથમિક જરૂરિયાતો અને પ્રાથમિક માંગણીઓ માટે આગળ આવીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.